કોઈ અપમાન કરે તો પણ પીછેટ કરીને મુખની રેખા ન બદલે. કોઈ આપણા માટે ગંદુ ખરાબ બોલે પણ એમના માટે આપણે મધુર બોલીએ, એમાં આપણી શ્રેષ્ઠતા છે. અને ક્યારેય પણ કોઈ આપણી પ્રશંસા કરતું હોય, ખૂબ આપણા માટે સારું સારું બોલતું હોય તો સમજી લેવું જોઈએ એ પુણ્યશાળી માણસ, સજ્જન માણસ, સંત તુલ્ય માણસ છે કે આપણા માટે સારું. અને જીવનમાં અઘરામાં અઘરું વસ્તુ કોઈ માટે સારું બોલવું. હિમાલય પહાડ હાથમાં ઊંચુકો હેલો છે પણ કોઈના માટે સારું બોલવું નહીં બહુ અઘરું છે. કોણ સારું બોલી શકે બીજા માટે? જે સજ્જન છે, જે સંત છે, વિદ્વાન છે, જેનામાં પવિત્રતા છે, એ માણસ બીજા માટે સારું બોલી શકે છે. તેથી આપણે કોઈ વખાણ કરતો, આપણે કોઈ પ્રશંસા કરતો, સમજી લેવું એ માણસ સજ્જન છે, ડાયો માણસ છે. અને ક્યારેય આપણે કોઈ નિંદા કરતો હોય, આપણા માટે કોઈ છિદ્રો આપણા ખોલે, આપણે કોઈ ગંદી ગંદી વાત કરે, આપણા માટે કોઈ અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરતા હોય તો નારાજ નહીં થવું. કોઈ પણ માણસ આપણી નિંદા કરતો હોય તો નારાજ થવાની જરૂર નથી. સમજી જવાની જરૂર છે કે એ માણસ આપણી નિંદા નથી કરતો પણ તેના બાપદાદાની ઓળખાણ આપે છે. તમારા બાપદાદા આવા સંસ્કારો આપ્યા છે, એમના સંસ્કારની ઓળખાણ છે, આપણી ઓળખાણ થોડી છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ આ રૂપ મને બહુ જ વાલું છે, નીલકંઠ રૂપ. બાકી તો મૂળ રૂપને કોઈ નથી જાણતો. નાંતમ દેવા વિજાનંતી. જગતના દેવતા પણ આ રૂપને, ભગવાનના રૂપને કોઈ જાણતું નથી. હું તો નમસ્કાર કરું છું. નાંતમ દેવા, નાંતમ દેવા વિજાનંતી. કોઈ નથી જાણતું. યસ્ય તસ્મૈ નમો નમઃ. યમ વાચ પ્રશંસા. મારી વાણી કેવી રીતે પ્રશંસા કરી શકે? હું તો નમસ્કાર કરું છું. નમસ્તસ્મૈ ચિદાત્મને. નમસ્તસ્મૈ ચિદાત્મને. ભગવાન શંકરજી વિશ્વાન કર્યું. પાર્વતીએ શંકર ભગવાનને ઠપકો આપ્યો હતો. કેટલા દેવતાઓ ત્યાં ઉપસ્થિત હતા અને તમે એકલાએ ઝેર પીધું? આ ઝેર પીવાનું કારણ કયું? પાર્વતીએ કહ્યું કે તમારે શું કરવાની જરૂર હતી? આ બધું જ ઘણા દેવતાઓ ઉપસ્થિત હતા, પી લે થોડુંક, તમારે શા માટે પીવાની જરૂર હતી? ત્યારે શંકર ભગવાને બહુ જ કહ્યું, સુંદર કહ્યું કે પાર્વતી સાંભળ, આ દેવતાઓ મારા ભક્ત છે અને મારા ભક્તને ખૂબ હું પ્રેમ કરું છું, તેને વાત્સલ્ય કરું છું. મારા ભક્તોના સુખ માટે હું ઝેર પીવા માટે તૈયાર છું. પાર્વતી, તને ખબર નથી આ જેટલા દેવતાઓ છે ને મારા આશ્રિત કીધું છે. આ શિવ મહાપડ ગ્રંથનો શ્લોક છે. વિષમ પીતમ સુરાર્ધમ હિ. દેવતાઓના હિત માટે મેં વિશ્વાન કર્યું. રુદ્ર સંહિતાનો આ શ્લોક છે. પાર્વતીએ મહાદેવને ઠપકો આપ્યો કે આ બધું કરવાની શું જરૂર હતી તમારે? કેટલો કંઠ તમારો સુંદર હતો ને તમે નીલકંઠ, કંઠ કાળો થઈ ગયો છે. ત્યારે ભગવાન મહાદેવે કહ્યું છે, દેવતાઓના હિત માટે, જગતના હિત માટે મારા ભક્તોને હું વાત્સલ્ય કરું છું. પ્રેમ અને વાત્સલ્યમાં ફરક છે. વાત્સલ્ય કોણ કરે? માં કરે, સદગુરુ કરે. મારા ભક્તોને હું ખૂબ વાત્સલ્ય કરું છું. જેમ નાનકડા વાસરડાને ગાય માતા પ્રેમ કરતી હોય એવો પ્રેમ મહાદેવજી પોતાના ભક્તોને કરે છે. તેથી ભગવાન સ્વયં શિવ પાર્વતીને કહે, વિષમ પીતમ, વિષમ પીતમ સુરાર્ધમ હિ. ભક્ત વત્સલ ભાવદ્રક. દેવ કષ્ટમ કૃતમ યજ્ઞા. સર્વ દેવ મયા સુરા. સર્વ દેવ મયા સુરા. ભગવાન મહાદેવ પાર્વતીને કહે છે. અને આપણે જોયું છે, આપણે વિચાર્યું છે, આ જગતની અંદર વધારેમાં વધારે કોઈ શિવાલીમાં મહાદેવ બિરાજતા તો નીલકંઠ મહાદેવ વધારે હોય છે. જાજે ભાગે શંકર ભગવાન નીલકંઠ મહાદેવથી પૂજાતા હોય છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થવા લાગ્યો. અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા. વિશ્વના દેવતાઓ પર કૃપા કરવા માટે ભગવાન મહાદેવજી વિશ્વાન કરે છે. એ શિવ છે. અમૃત પીવે એ શંકર નહીં, એ તો બધા દેવતાઓ છે. જહેર પીવે એ શંકર છે.
મહાદેવ પછી સોના ચાંદી હીરા મોતી નહીં, શ્વેતાંબર પિતાંબર લીલાંબર નહીં. ભગવાન શંકર એટલા મહાન કેમ છે? કે ભગવાન શંકરનો એક શ્રેષ્ઠ સદગુણ ઉદારતા, પરોપકાર, કરુણા. ભગવાન મહાદેવ સ્વયંનો વિચાર ન કરે, પોતાના ભક્તોનો વિચાર કરે છે. આપણા આચાર્યજી પ્રવચનમાં કહેતા હતા કે એકવાર મહાદેવ બોલો એટલે ભગવાન મહાદેવ આપણા પર કૃપા દ્રષ્ટિ કરે, અને બીજી વાર બોલો એટલે મહાદેવજી દોડતો દોડતો આપણી પાસે આવે, અને ત્રીજી વાર તમે મહાદેવ બોલો એટલે ભગવાન શંકર આપણો ઋણી બની જાય. મહાદેવ મહાદેવ મહાદેવ. આજ અમારે 91 વર્ષના બાપા મહાદેવના પરમ ભક્ત મેં એમને કહ્યું, એ કહેતા હતા કેટલા વર્ષ સરપંચ રહ્યો, એટલા વર્ષ સુધી આમ, એટલા વર્ષોથી ભગવાન મહાદેવને જલાભિષેક કરું છું. એવી ઘણી બધી તેની અંગત વાતો મને કરી. એટલે મોટી ઉંમરના ચાલતા ચાલતા 91 વર્ષના બાપા. આ જો અત્યારે ટેલિવિઝનમાં તમે જોવો છો તે ક્ષત્રિય સમાજના દાદા. મેં એમને એક જ કહ્યું, એક ભગવાન મહાદેવના નામની અંદર જે અદ્ભુત શક્તિ છે ને, એક મહાદેવના નામમાં જે શક્તિ છે એટલા પાપ કરવા માણસ સમર્થ પણ નથી. એ મહાદેવના નામની અંદર અદ્ભુત શક્તિ છે. શિવનામ તરીમ પ્રાપ્યમ સંસાર બંધ તરંતિ તે સંસાર મૂળ પાપાની તાની નશંતિ સંશય. इसमें કોઈ સંશય નહીં. ભગવાન શિવજીનું નામ જીવનના દરેક પાપોમાંથી તારનારું છે. શિવનામ કુંઠારણ વિનાશન જાય તે ધ્રુવમ. ભગવાન મહાદેવનું નામ આપણા પાપના જડમોમાંથી ઉખેડીને ફેંકી દે છે. શિવે તે નામ પિયુષ વર્ષા ધારા પરિલુપ્તા. જેના મુખમાં મહાદેવનું નામ છે તેના પર અમૃતનો વરસાદ વરસે છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ભગવાન મહાદેવનું નામ લેવું. જો હું શિવ કથા કરું છું એટલે મહાદેવનું જ કહેવાનું છું. તમારે એવું ન સમજવું કે પછી બીજા કોઈનું નામ ન લેવું. તમારો જે ઈષ્ટ હોય એ તમારા માટે મહાદેવ છે. પછી રામ હોય કે કૃષ્ણ હોય કે રામા પીર હોય, એવી કોઈ જડતા, કોઈ સંકુચિતતા નથી. નામ એ કલયુગમાં નાવ છે. નહીં કલિકર મન ભગતિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. નામ કલયુગને તારનાર છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થયો છે. અકારણ બ્રહ્માંડનો ક્ષય થયો છે. પુષ્પદંત અકાંડ બ્રહ્માંડ ક્ષય ચકિત દેવા સુર કૃપા વિધેયસ્યાસ્ય સ્ત્રીનયન વિશંસમહત सकलमाश कंठे तव न कुरुते न श्रियमो विकारो विश्राद्यो भुवन भयभंग व्यसनिनो भुवन भयभंग व्यसनिनो સુરાસુર ભય બિહાલા કિન્હી દયા કહી કહી સાઈ નીલકંઠ દબ નામ કહાઈ. એ મહાદેવ કલમાશ જેનો કંઠ કાળો છે. શ્રીમો સુંદર દેખાય છે. સુંદર દેખાય તમારો કંઠ કાળો. ભગવાન મહાદેવ માટે કહ્યું ભુવન ભય ભંગ વ્યસન. ભગવાન શિવનું વ્યસન ગાંજા ધતુરા ભાંગનું નથી. એના ભક્તો ઉપર કોઈ ભય, એ ભયને દૂર કરો. ભુવન ઉપર કોઈ ભય ઉભો થાય, ભયને દૂર કરવો, એ મારા મહાદેવનો વ્યસન છે. પ્રતિભુવ કોઈ પણ યજ્ઞ કરો, પૂજા કરો, સત્સંગ કરો, કથા કીર્તન કરો, તેના ફલ દેવા માટે સાક્ષીરૂપ ભગવાન શિવ છે. અન્ય કોઈ ફલ ના આપી શકે. ફલ શંકર આપે છે, મહાદેવ આપે છે. સતીએ પોતાના બાપ દક્ષને કહ્યું કે તમે એટલો મોટો યજ્ઞ કરો છો, પણ યજ્ઞનો ફળ કોણ આપે તમને ખબર છે? અહંકાર અભિમાન યુક્ત એટલો મોટો યજ્ઞ કરી રહ્યા છો તમે, પણ તમે જે યજ્ઞ કરી રહ્યા છો એનો ફળ આપનાર તો શિવ છે. અને શિવને તમે આમંત્રણ ના આપ્યું. પોતાના પિતાને સતીએ દક્ષ મહારાજને કહ્યું હતું. તેથી કોઈ પણ સત્કર્મ, કોઈ પણ સેવા કરીએ, કોઈ પણ પુણ્ય કાર્ય, કોઈ પણ કાર્ય કરીએ એનું ફળ ભગવાન શિવ આપે છે. શિવ આપણા સાક્ષી સ્વરૂપ છે. તેથી ભગવાન મહાદેવ વિશ્વાન કરે છે. કાળના પણ કાળ શિવ છે. અને બહુ હૃદયથી કહું છું, મૃત્યુનો દેવતા દુનિયામાં કોઈ નથી. મૃત્યુનો દેવતા મહાદેવ છે.
અને દુનિયાનો કોઈ માણસ એવો નથી કે જેને મૃત્યુ નથી. મૃત્યુ સૌ માટે અનિવાર્ય છે. અને બીજી એક વચ્ચે વાત કહી દઉં, અમરત્વ બનવાનું વરદાન દુનિયામાં કોઈ દેવતા ના આપી શકે. બીજા દેવતારો નીચા નથી દેખાડતો હું, પણ શંકરજીની શ્રેષ્ઠતા દેખાડવાનું કામ કરું છું. કોઈ પણ દેવતા કોઈને અમરત્વનું વરદાન ના આપી શકે. અમર બનવાના જેને જેને વરદાન મળ્યા છે મારા મહાદેવજી આપ્યા છે. મૃત્યુનો દેવતા દુનિયામાં કોઈ નથી. મૃત્યુના દેવતા મહાદેવ છે. તેથી મૃત્યુને મંગલમય બનાવવું હોય તો ભગવાન મહાદેવનું વિશેષ પ્રકારે ભજન કરવું, ભગવાન શિવને વિશેષ પ્રકારે યાદ કરવા. કાલહરમ વિષધરમ એ શિવ છે, એ મહાદેવ છે. મહાદેવનો મહિમા કોઈ સમજી પણ ન શકે અને સમજાવી પણ ન શકે, એવો ગહન મહિમા મહાદેવનો છે. શંકરજીની એક વંદના છે. એ વંદનામાં ભગવાન મહાદેવને કહ્યું છે કે ભગવાન તમે કાલનું હરણ કરનારા છે, કાલમાંથી મુક્ત કરનારા છે. અરે શંકર કાલનો પણ કાલ મહાકાલ છે. તેથી વારંવાર કહું છું, દરેક સંપ્રદાય, દરેક વિચારધારા, દરેક આચાર્યો શ્રેષ્ઠ છે, પણ આપણા મંગલ કરવું હોય અને કલ્યાણ કરવું હોય તો શિવજીનું વિશેષ પ્રકારે ભજન પૂજન અર્ચન કરવું, મહાદેવનું વિશેષ પ્રકારે. આ વંદના બહુ ઓછી લોકપ્રિય થઈ છે. પૂરું વંદના પ્રકરણ છે, એમાં અલગ અલગ ભગવાન મહાદેવનો મહિમા ગાવામાં આવ્યો છે. શિવની વંદના કરવાથી જીવનની વેદનાઓમાંથી માણસ મુક્ત બને છે. ભાવ સે સુનિએ. વંદે કાલહરમ હરમ વિષધરમ વંદે ગંગા સ્થિર નથી જટામાં, જટામાં ઘૂમે જટા કટા. એ કડાઈમાં જેમ પાણી ઘૂમતું હોય એમ જટાની અંદર ગંગા ઘૂમતી રહે, એવા ભગવાન મહાદેવ છે. હે મહાદેવ વંદે સર્વગતમ દયામૃતનિલમ દયારૂપી અમૃતનો વરસાદ વરસાવનારા ભગવાન શંકર છે. વંદે ઋષિ નૃસિંહના ગર્વને દૂર કરનારા. શ્રીમદ ભાગવત કથા પ્રહલાદની રક્ષા માટે ભગવાન સ્વયં શ્રી હરિ નૃસિંહ રૂપે પ્રગટ થયા હતા. ભક્ત પ્રહલાદની પ્રાર્થનાથી નૃસિંહ શાંત નથી થયા. શિવ મહાપુરાણ ગ્રંથ કહે છે ભક્ત પ્રહલાદે બહુ જ પ્રાર્થના કરી, પ્રભુ શાંત થાવ, શાંત થાવ. શ્રીમદ ભાગવત કથાને પ્રણામ, પણ મારો વિષય શિવ મહાપુરાણ કથા છે. અરે દેવતાઓએ પ્રાર્થના કરી નૃસિંહને, નૃસિંહ તમારું કાર્ય પૂર્ણ થયું છે, હવે શાંત થાવ. મુખાંગાર કરે છે, બ્રહ્માંડનો નાશ કરી, બ્રહ્માંડનો સંહાર કરીશ, સૌને બાળીને ભસ્મ કરી, સૌનું ભક્ષણ કરીશ, આવું નૃસિંહ લલકાર કરવા લાગે છે. ભક્ત પ્રહલાદે નહીં, દરેક ઋષિ મુનિએ ભગવાન વિષ્ણુજીને પ્રાર્થના કરી કે આપ શાંત સ્વરૂપ છો, સતોગુણી છો, એ તો તમારી ભક્તિની રક્ષા માટે તમે તમોગુણને ધારણ કર્યો છે, હવે તમોગુણને શાંત કરો ને હવે તમે શાંત થઈ જાઓ, હવે બહુ ઘણું થયું છે. દેવતાઓએ બહુ જ સ્તુતિ કરી નૃસિંહ ભગવાનની, નૃસિંહ શાંત થાવ, શાંત થાવ, શાંત થાવ. હવે જેમ જેમ શાંતિ માટે પ્રાર્થના કરે દેવતાઓ, ઋષિ મુનિઓ, તેમ તેમ વધારે ઉગ્ર બને, વધારે ઉગ્ર બને, મોટી મોટી લલકાર કરવા લાગે છે. જેમ કે નહીં, બે જણા બાદ તમે પકડી રાખો તો વધારે જોર કરે, મને મૂકી દે, પણ તને પકડ્યો જ કોને? જાની બાદમાં. જેમ 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 સમજાવે છે દેવતાઓ, ઋષિ મુનિઓ, તેમ તેમ વધારે ઉગ્ર બને છે નૃસિંહ. હવે દેવતાઓ ભયભીત થયા છે. હવે શું કરીએ આપણે? દેવતાઓને યાદ આવ્યું, દરેક ભયમાંથી મુક્ત કરનારા મહાદેવ છે. દેવતાઓ અદૃશ્ય થયા છે, નૃસિંહ લલકાર કરે છે. દેવતાઓ ભગવાન મહાદેવના લોકમાં જાય છે. મહાદેવ અદ્ભુત લીલા કરી ભગવાન વિષ્ણુજી ભક્ત પ્રહલાદની રક્ષા માટે અદ્ભુત રૂપ ધારણ કર્યું, નૃસિંહ રૂપ ધારણ કર્યું છે. ભક્તિની રક્ષા માટે તામસ ગુણને ધારણ કર્યો, પણ તામસ ગુણ ઉપર સંયમ નથી રહ્યો. કારણ કે ત્રણેય ગુણો ઉપર સંયમ હોવો જોઈએ, રજોગુણ, સતોગુણ અને તમોગુણ. જે માણસ રજોગુણી બને છે તે ભોગ વિલાસી બને છે. જે માણસ વધારે પડતા સતોગુણી બને છે તેની સાથે કોઈ પણ માણસ બનાવટ કરી શકે છે. જે માણસ તમોગુણી બને છે તેને કદમ કદમ પર શત્રુઓ ઉભા થાય છે.
તે ત્રણેય ત્રણ ગુણો ઉપર આપણો સંયમ હોવો જોઈએ. જ્યાં જરૂર પડે ત્યાં તમો ગુણ, જ્યાં જરૂર પડે ત્યાં રજો ગુણ, જ્યાં જરૂર પડે સતોગુણ. કથામાં બેસીએ સતોગુણને ધારણ કરીને બેઠા છે. કોઈના લગ્ન પ્રસંગમાં જાય, પાર્ટીમાં જાય તો થોડા રજોગુણી બની જઈએ, અને કોઈ સાથે થોડો વાર્તાલાપ કરવો છે, કોઈ હક થોડો લેવો છે તો તમોગુણ થોડું ધારણ કરી લઈએ. આ ત્રણેય ગુણની સમાનતા રહેવી જોઈએ. શરીરને તંદુરસ્ત રાખવા માટે વાત અને કીફ, વાત, પિત્ત અને કફ ત્રણેયની સમતુલના રહેવી જોઈએ. એવી રીતે વ્યવહારની અંદર રજોગુણ તમોગુણ ને રજોગુણ. દેવતાઓ કહે છે મહાદેવજી ભક્તિની રક્ષા માટે ભગવાન વિષ્ણુજીએ તમોગુણનો આશ્રય લીધો છે, પણ તમોગુણ ઉપર સંયમ રાખી શક્યા નથી, તેથી લલકાર કરે છે. અને એવું બોલે છે મહાદેવજી કે વિશ્વનો સંહાર કરીશું. એવું બોલાય શ્રીહરિથી, જેનું કાર્ય પોષણનું છે. સંહાર કાર્યને રક્ષા કરીએ તો ભગવાન મહાદેવ તમારું છે. આવું શા માટે વિષ્ણુ વાણી વર્તન કરે છે? નૃસિંહ રૂપ ધારણ કર્યું, નૃસિંહ લીલા અદ્ભુત કરી રહ્યા છે, દર્શનીય લીલા છે ભગવાન મહાદેવ. અમારા સૌની વિનંતી છે નૃસિંહને શાંત કરો ભગવાન. હવે ભગવાન મહાદેવજી પહેલા તો વીરભદ્રને મોકલે છે. અને ક્યારે તમે હરિદ્વાર જાઓ ને તો હરિદ્વારથી ઋષિકેશના માર્ગ ઉપર વીરભદ્રેશ્વર મહાદેવ છે. વીરભદ્રે જ્યાં ઉપાસના કરે છે, બહુ જ પ્રાચીન છે. લગભગ આપણા ગુજરાતીઓ તો જાતા જ નથી, ત્યાંના સ્થાનિક લોકો જતા હોય છે. ક્યારેય તમે જતા તે માર્ગ ઉપર જંગલની અંદર છે, બહુ અંદર છે થોડુંક, વીરભદ્રેશ્વર મહાદેવ. હરિદ્વારમાં બહુ સારા સારા શ્રેષ્ઠ શ્રેષ્ઠ શિવલિંગો છે. બિલેશ્વર, ભીલેશ્વર, સર્વેશ્વર, તિલભાંડેશ્વર, દક્ષેશ્વર, ગંગેશ્વર, આવા અસંખ્ય. પશુપતિનાથ મહાદેવ પ્રાચીન મહાદેવનું લિંગ સ્વરૂપ છે ગંગાના તટ ઉપર. અસંખ્ય શિવલિંગો છે. ઋષિકેશમાં પણ અગણિત શિવલિંગો છે. વીરભદ્ર જાય છે. વીરભદ્ર સમજાવવાનો પ્રયાસ કરે છે, શ્રી હરિ આપ સતોગુણ છો, આપ શાંત થઈ જાઓ. હું પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું. સંહાર કાર્ય તમારું નથી, સંહાર કાર્ય તો સ્વયં શિવ કરે છે. આપ શા માટે ઉગ્ર થાવ છો? આપ શાંત થઈ જાઓ. લલકાર કરવા લાગે છે, હું જગતનો સંહાર કરીશ, હું જગતને સમેટી લઈશ, ત્રિભુવનને હું ભક્ષણ કરી જઈશ. લલકાર કરે છે. વીરભદ્રને પકડવાની કોશિશ કરે છે. વીરભદ્ર અદૃશ્ય બને છે અને મહાદેવની પાસે પહોંચી જાય છે. ભગવાન અહંકારની માત્રાઓ વધી ગઈ છે. ભગવાન શિવ, ભગવાન મહાદેવજી ભૈરવને મોકલે છે. ભૈરવ જાય છે, કાલ ભૈરવ જાય છે. એક પછી એક ભૈરવ, એક પછી એક ભૈરવ, 64 ભૈરવ ગયા સમજાવવા માટે. 64 ભૈરવ. હે સતોગુણી, હે વિષ્ણુ, આપ શાંત થાવ, શાંત થાવ. તમારા ભક્તની રક્ષા થઈ ચૂકી છે, હવે આપ શાંત થઈ જાઓ. લલકાર કરે છે, હુંકાર કરે છે. ભૈરવોને પણ પકડવાની કોશિશ કરે છે. ભૈરવો તમારું ભક્ષણ કરી જાય છે. એક પછી એક ભૈરવ નિષ્ફળ જાય છે. ભગવાન મહાદેવની પાસે જાય. ભગવાન આપ જ રક્ષા કરી શકો છો અને શ્રી હરિ વિષ્ણુને આપ શાંત કરી શકો છો. ભગવાન મહાદેવ કહે છે જે રીતે વિષ્ણુ અદ્ભુત લીલા કરી રહ્યો છે, નૃસિંહ રૂપ ધારણ કરી, એ રીતે હું પણ અદ્ભુત લીલા કરીશ. હવે હું શરભ રૂપને ધારણ કરીશ. એ નર ને સિંહમાં સમન્વય છે. હું દુનિયાના દરેક પ્રાણી પશુનું રૂપ ધારણ કરીશ. મુખ પક્ષી જેવું, પગ મનુષ્ય જેવા, પાંખો પશુ, પક્ષી, પ્રાણી, મનુષ્ય દરેકનું રૂપ ધારણ કરે છે, જેનું શરભ રૂપ ધામ છે. ચિત્ર વિચિત્ર ભગવાન શિવનું રૂપ છે. મનુષ્ય જેવા લાગે, દેવ જેવા લાગે, પશુ જેવા લાગે, પક્ષી જેવા લાગે, પ્રાણીઓ જેવા લાગે, વિકરાળ લાગે. આકાશમાંથી પાંખોને ફફડાવતા શરભ રૂપ ધારણ કરીને ભગવાન શિવ પધારે છે અને પોતાની પાંખોમાં અને પોતાની નોરમાં નૃસિંહને ઉપાડે છે. નૃસિંહને આકાશમાં લઈ જાય છે. આકાશમાં નૃસિંહને લઈ નૃસિંહની ખાલ ઉતારે. નૃસિંહનું ચામડું ઉતરતા ભગવાન વિષ્ણુ હાથ જોડીને કહે છે, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હું ક્ષમા માંગુ છું. મૂળ રૂપમાં
રૂપમાં વિષ્ણુ પ્રગટ થાય છે ત્યારે વિષ્ણુ ભગવાન મહાદેવને કહે છે, હે શંકર, મેં તો મારી ભક્તિની રક્ષા માટે થોડી વાર માટે તામસ ગુણનો આધાર કર્યો હતો, તામસ ગુણને મેં ધારણ કર્યો હતો, પણ તામસ ગુણ ઉપર મારો સંયમ નહીં રહ્યો. પણ મહાદેવ, તમારો તો સ્વભાવ તામસ છે, તો પણ તમે શાંત કેવી રીતે રહી શકો છો ભગવાન? વિષ્ણુ ભગવાન મહાદેવને સ્તુતિ કરે છે અને ભગવાન શિવ કહે છે, તમારી લીલાનું નામ રહેશે નૃસિંહ લીલા, અને મેં જે તમારી સામે લીલાઓ કરે છે તેનું નામ રહેશે શર્ભ લીલા. પણ સાંભળો નૃસિંહ, હે વિષ્ણુ, તમારા અંગ ઉપરથી મેં ખાલ ઉતારી લીધી છે, સિંહની ખાલ, નૃસિંહ સિંહની ખાલ ઉતારી લીધી છે. ત્યારે ભગવાન શિવ કહે છે, હે વિષ્ણુ, તમારી નૃસિંહ લીલાને યાદ સ્વરૂપ આજથી તમારા અંગ ઉપરથી મેં જે સિંહની ખાલ ઉતારી છે ને, એ આજથી મારા અંગ ઉપર હું આજથી ધારણ કરીશ. ત્યારથી ભગવાન શિવજી સિંહનું ચામડું પહેરે છે. ભગવાન શંકરજીએ સિંહને માર્યો નથી. ભગવાન શંકરજી સિંહનું ચામડું પહેરે તેનું કારણ એ છે નૃસિંહ અવતાર. નૃસિંહ અવતારને યાદ સ્વરૂપે ભગવાન મહાદેવજી સિંહનું ચામડું પહેરે છે. હાથીનું ચામડું શા માટે? મૃગ ચર્મ શા માટે? એની બધી કથાઓ જ. ભગવાન શિવજીએ મૃગોનું હરણ નથી કર્યું, મૃગોને માર્યા નથી, એની પણ કથા છે. હાથીનું મરણ નથી કર્યું, હાથીને માર્યું નથી, હાથીનું ચામડું શા માટે? આ બધી કથાઓ છે. તેથી આ વંદનાની અંદર કહ્યું છે, નૃસિંહના ગર્વને દૂર કરનારા ભગવાન, નૃસિંહને કોઈ શાંત ન કરી શક્યું, નૃસિંહને ભગવાન શિવ શાંત કરી શક્યા છે. વિષ્ણુ ભગવાને શરણાગતિ સ્વીકારી કે થોડી વાર માટે મેં તામસ ગુણનો આશ્રય કર્યો, તો તામસ ગુણ ઉપર હું સંયમ ન રાખી શક્યો. ભગવાન શિવ, તમારો તો સ્વભાવ તામસ છે, તો પણ શાંતાકારમ શિખર શયનમ નીલકંઠમ સુરેશમ. ભગવાન, આપ શાંત રહી શકો છો. આ ભગવાનની વંદના છે. વંદે કાલહરમ, વંદે કાલહરમ હરમ વિષધરમ, હે મહાદેવ, હે મહાદેવ. વંદે મૃડાંકુરજિતમ, હે મહાદેવ. વંદે સર્વગતમ દયાવૃતનિરમ, વંદે નૃસિંહાપરમ, વંદે વિપ્રસુરાર્ચિતાદ્રી સેવા કરે, હે શિવ છે. વંદે ભગાક્ષપમ, ઇન્દ્રને પણ દુઃખમાંથી મુક્ત કરનારા મહાદેવ તમે છો. વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ, વંદે શિવં શંકરમ, વંદે શિવં શંકરમ. આ વંદના ઓછી લોકપ્રિય બને છે, પણ આ વંદના પ્રકરણમાંથી એક વંદના લગભગ સૌને મુખપાઠ હોય. ભજનોમાં ગવાય, સત્સંગમાં ગવાય, શિવની પૂજાની અંદર આપણા આચાર્યો ગાતા હોય છે. આ વંદનામાં અનેક વંદનાઓ છે, એમાંની એક વંદના આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે, અને હોય જ, એટલું તો કંઠસ્થ હોય જ. આશા રાખું છું આપ પણ સાથે અમરધામ આશ્રમ આટલા પવિત્ર તપસ્વી સંતો બિરાજે, સજ્જનો બિરાજે છે. અને જ્યાં ભગવાનની કથા થતી હોય ને, એકવાર ભગવાનનું નામ લઈને તો એકમ વા કોટી ગુણિતમ, એકવાર નામ લેવાથી કરોડવાર પુણ્ય મળે છે. અને કોઈ પણ શુભ સંકલ્પ કરીને તો સંકલ્પ આપણા સિદ્ધ થાય છે. કથા એ કામધેનુ, કથા એ કલ્પ વૃક્ષ છે. અહીં તીર્થોનો વાસ હોય છે, અહીં પવિત્ર મહાપુરુષોનો વાસ હોય છે. અહીંયા સૂક્ષ્મ રીતે હરિસંગ સાહેબની ચેતનાઓ નિરંતર કૃપા કરતી હોય છે. આ સ્થળ ઉપર એની તપસ્થલી છે હરિસંગ સાહેબની. તો આશા રાખું છું આપ સૌનું મૌન ખુલે. વંદે દેવ ઉમાપતિ સુરગુરુ, દેવોનો ગુરુ, ત્રિભુવન ગુરુ, ગુરુના ગુરુ શિવ. વંદે જલ જગતના કારણ સ્વરૂપ ભગવાન શિવ.
પન્નગભૂષણમ પન્નગ એટલે સાર. પન્નગ, પન્નગ આભૂષણ પહેરનારા, નાગોના હાર પહેરનારા, વાસુકી કંઠભૂષણમ, એ ભગવાન શિવ છે, એ મહાદેવ છે. વંદે પન્નગભૂષણમ મૃગધરમ હે મહાદેવ, હે મહાદેવ. વંદે પશુપતિ પશુપતિ એટલે ગાય, ભેંસ, બળદ એ પશુ નહીં. આપણા શિવ મહાપણમાં પશુ એટલે જીવ. પશુનો ઈશ્વર ભગવાન શિવ, પશુનામ પતિ. એ મહાદેવ પગે લાગુ છું. આ મહાદેવની વંદના છે, જેના 3 નેત્રો છે, સૂર્ય, ચંદ્ર ને અગ્નિ. વંદે સૂર્ય શશાંકવહની નયનમ હે મહાદેવ, વંદે મુકુંદમ પ્રિયમ વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ વંદે શિવમ શંકરમ. કલ્યાણ કરનારો, કલ્યાણનો વિસ્તાર કરનારો શિવ છે. સુખ આપનારો, સુખનો વિસ્તાર કરનારો, વંશ આપનારો, વંશનો વિસ્તાર કરનારો ભગવાન શંકર છે. શંકર આપે તેટલું નહીં, જે વસ્તુ આપે એનો વિસ્તાર થાય, એ મહાદેવ છે, એ ભગવાન શિવ છે.